શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો। સંસ્કૃત પાઠશાળાના 300 કરતા વધુ ઋષિકુમારે મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઈ ભક્તોને દિવ્યતાઓ અનુભવ કરાવ્યો। રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12 થી 16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી સિદ્ધિ વર્માએ મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો। મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના 300 કરતા વધુ ઋષિકુમારોએ ભાગ લીધો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 51 શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ માઈ ભક્તોને કરાવ્યો। આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવતા સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું। 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત 5 દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યો અને શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ પર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક યાત્રાનો લાભો લીધો હતો। રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 દિવસ પરિવહન, ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી 12 થી 15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ આ અવસરમાં સહભાગી બન્યા હતા।